એક વખતે શ્રીહરિના સખા સુરાખાચર લોયાથી ગઢડે આવ્યા. એ વખતે શ્રીહરિ પોતાના ઉતારે અક્ષરઓરડીએ વિરાજમાન હતા. સુરાખાચરે ઘોડેથી ઉતરીને ત્યાં આવીને મહારાજને દંડવત પ્રણામ કર્યા અને બોલ્યા જે હે મહારાજ, મારા નાથિયાની માએ કહ્યું છે જે મહારાજને આપણે ગામ તેડી લાવજો, અને જો ન આવે તો તપ કરીને શ્રીહરિને રાજી કરીને તેડી લાવજો, અને જો ન આવે તો સાધુ થઈ જજો, પણ શ્રીજી મહારાજને તેડા વગર ઘરે પરત આવશો નહીં. આવી વાત સાંભળીને શ્રીહરિ ખડખડાટ હસવા લાગ્યા અને પૂછ્યું કે સુરાખાચર, તમે તપ કેવી રીતે કરશો? ત્યારે સુરાખાચર કહે કે મહારાજ, ઘરે હું દરરોજ 2 વખત જમું છું, તે હવેથી અહીંયા દરરોજ 3 વખત જમીને તપ કરીશ. ત્યારે હસતા હસતા શ્રીજી મહારાજ કહે કે સુરાખાચર, હવે ભાળ્યા તમારા તપ, ચાલો અમે તમારે ગામ આવીએ. એમ કહીને મૂળજી બ્રહ્મચારીને સુરાખાચર વગેરેને સાથે લઈને ગઢપુરથી લોયા તરફ ચાલ્યા. જ્યારે લોયા 2 ગાંવ જેટલું છેટું રહ્યું ત્યારે સીમમાં શ્રીહરિ કહે કે સુરાખાચર, અમને તરસ બહુ લાગી છે, તો હવે તો જરાક પણ આગળ જવાશે નહીં. તમે અમારી માટે પાણી લઈ આવો. ત્યારે સીમમાં શ્રીહરિ સારું પાણી શોધવા સુરાખાચર ઘોડે ચડીને ગયા. એ વખતે એક કણબી ખેડૂનો છોકરો એનું ખેતર ખેડતો હતો. સુરાખાચરને એના તરફ આવતા ભાળીને મનમાં વિચાર્યું જે કોઈ અજાણ્યો માણસ આવે છે, એ મારા બળદ લઈ જશે. એમ મનમાં વિચારીને બળદિયાને આડો બેસીને સંતાઈ ગયો. સુરાખાચરે શાંતિ આંકતા એ છોકરા પાસે આવીને પૂછ્યું કે એલા, તારી પાસે પાણી છે? જો હોય તો આપ, અમારા ભગવાન સ્વામિનારાયણ અહીં પધાર્યા છે અને એને તરસ લાગી છે. ત્યારે તે છોકરો બોલ્યો જે બાપુ, હું આજે જ પાણીની નવી બતક ભરીને લાવ્યો છું. એ મારા ખેતરના સામા શેઢે બોરડી હેઠે મેલી છે, હાલો તમને એ દઉં. એમ કહીને સુરાબાપુને પાણીની નવી બતક દીધી. સુરાખાચર કહે કે જો હું આ બતક લઈને જાઉં છું, તું ત્યાં ઘડીક તારું સાતી ઊભું રાખજે, ને જો એ ભગવાન તો બહુ મોટા છે, એ પ્રસન્ન થાય તો તું માગીશ તે આપશે. ત્યારે એ છોકરો કહે હું તો 30 વીઘા જમીન માગીશ. એ સાંભળીને સુરાખાચર કહે કે જો એવું ન માગીશ, પણ તારા જીવનો મોક્ષ થાય ને એવું માગજે. એમ કહીને સુરાખાચર શ્રીહરિ પાસે આવ્યા અને બતકમાંથી ટાઢું પાણી શ્રીહરિને પાયું. શ્રીહરિ બોલ્યા જે સુરાખાચર, આજ એ પાણી પાનાર કણબીના છોકરાનું સારું થાય એવો સંકલ્પ કરીશું. ત્યાં એવામાં એ કણબીનો છોકરો ત્યાં આવી પહોંચ્યો ને મહારાજને ચરણે પગે લાગ્યો. ત્યારે શ્રીહરિ એના ઉપર પ્રસન્ન થતા બોલ્યા જે છોકરા, આજ તે અમને પાણી પાયું તે અમે તારા ઉપર પ્રસન્ન થયા છીએ, તને જે જોઈએ એ વર માંગ. ત્યારે તે છોકરો બોલ્યો જે મારો મોક્ષ થાય એવું કાંઈક કરજો. તે સાંભળીને શ્રીહરિ કહે કે તને આ સુરાખાચરે શીખવાડ્યું હતું ને? ત્યારે છોકરો કહે કે હા. પ્રભુ કહે જા, તારી 7 પેઢીનો પણ મોક્ષ થશે, અને તારે 30 વીઘા જમીનનો સંકલ્પ છે એ સંકલ્પ પણ પૂરો થશે. એવું એ કણબીના છોકરાને અભય વરદાન આપીને શ્રીહરિ લોયા નાગડકામાં પધાર્યા. ને શાંતાબાઈએ શ્રીહરિને પોતાને ઘેર પધરાવીને સેવા કરવાનો સંકલ્પ પૂર્ણ કર્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ ગુજરાતમાં પધાર્યા હતા અને અહીંયા ગઢપુરમાં નાની વયના દાદા ખાચર અને પિતા એભલ ખાચર સાથે કાંઈ બોલાચાલી થઈ. તેથી દાદા ખાચર તથા તેમની 4 બહેનો રિસાઈને ચાલી નીકળ્યા. તે રણિયાળાના માર્ગે જતાં તેમની ભેંસો ચરતી હતી, ત્યાંથી એક સારી દૂધણી ભેંસ સાથે લીધી અને રણિયાળે જઈને રાત રહ્યા. અને ચાલતી વખતે પટારામાંથી 80 રૂપિયા લીધા હતા. પછી સાંજે ભરવાડે દરબારગઢમાં પરત આવીને એભલ ખાચરને કહ્યું છે બાપુ, દાદો એક ભેંસ લઈ ગયો. તે સાંભળી એભલ ખાચર બોલ્યા છે તું જા, આ પાડીને મેલી આવ, નહીતર ભેંસ દોવા નહીં દે અને છોકરડા દૂધ વિના શેમાં ખાશે. પછી ભરવાડ રાતે જઈ પાડરૂને મેલી આવ્યો.
અને સવારે 5 જણ ગાડું જોડાવી ગામ ગોખલાણે ગયા. ત્યાં 5-15 દિવસ રહ્યા. થોડે દિવસ જ્યારે શ્રીજી મહારાજ ગુજરાતમાંથી પરત પધાર્યા અને દાદા ખાચર અને બહેનોને મળ્યા, ત્યારે શ્રીહરિને ભાળીને 5 જણ રડી પડ્યા. શ્રીજી મહારાજે સાંત્વના આપીને સમજાવીને શાંત પાડ્યા ને બીજે દિવસે મહારાજ બોલ્યા જે અમે અહીંયાથી જાશું, કેમ કે અમો અહીં રહીએ તો મહેમાન આવે તેને શું ખવડાવીએ? વળી તમારી પાસે છે શું? દાદા ખાચર કહે કે મહારાજ, ચાલતી વખતે 80 રૂપિયા લીધા છે, તે ખાતા ખાતા 12 રૂપિયા રહ્યા છે. તે સાંભળીને શ્રીજી મહારાજ કહે, અમારા દર્શને કાઠી આવે તેને દૂધ, ચોખા અને સાકર ખવડાવવી જોઈએ, એમ મહારાજે કહ્યું. બહેનોએ શ્રીજી મહારાજ માટે થાળ કર્યો. તે મહારાજ જમવા બેઠા. તે વખતે એક 10 વર્ષની કન્યા હાથમાં રૂપાની થાળી, તેમાં 125 રૂપિયા અને તુલસી પત્ર અંદર નાખેલું તથા કુમકુમ અંદર નાખેલું અને શ્રીજી મહારાજ જમતા હતા ત્યાં આવીને ઊભી રહી. તે જોઈ મોટીબા તથા લાડુબા એકબીજા સામું જોવા માંડ્યા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે શું જોવો છો? પછી લાડુબાઈએ તે બાઈના હાથમાંથી તે થાળી લઈ લીધી, એટલે તુરત જ બાઈ અદૃશ્ય થઈ ગયા. શ્રીજી મહારાજ લાડુબાને કહે, આટલા રૂપિયા વાપરો, ત્યાં સુધીમાં હું તમને ગઢપુર ભેગા કરીશ. શ્રીજી મહારાજે સુરા ખાચરને કહ્યું, જે તમે ગઢપુર જાઓ ને અભલ બાપુને સમજાવો. શ્રીહરિની આજ્ઞાએ સુરા ખાચર ગોખલાણેથી ઘોડેસવાર થઈને ગઢપુર આવ્યા. ગઢપુર ગામના પાદરથી ઘોડી દોડાવી દરબારગઢમાં આવ્યા એટલે ઘોડી પરસેવે પલળી ગઈ અને પોતે પરસેવાથી પલળી ગયા. એભલ ખાચરે સુરા ખાચરને ઘોડીએથી હેઠા ઉતાર્યા. તરત જ સુરા ખાચર યુક્તિ કરતા થકા માથે ફાળીઓ ઓઢીને પોક મેલી. એભલ ખાચર કહે, સુરા ખાચર શું થયું તે રડો છો? સુરા બાપુ કહે કે માઠા સમાચાર સાંભળીને લોહીથી એકદમ આવ્યો છું. એભલ ખાચર કહે કે શું મોળા સમાચાર? ત્યારે સુરા ખાચર કહે કે દાદાને કોઈએ મારી નાખ્યો. તે સાંભળી એભલ ખાચર આકુળ વ્યાકુળ થઈ ગયા અને સુરા ખાચરને કહ્યું, જે દાદાને ક્યાંકથી ગોતી લાવો. સુરા ખાચર કહે, ક્યાંથી લાવો? પછી સુરા ખાચર ગઢપુરથી ચાલ્યા એટલે ગોખલાણી આવ્યા અને સુરા ખાચર આવીને દાદા ખાચર તથા 4 બહેનોને લઈને ગઢપુર આવ્યા. અને એભલ ખાચરે સુરા ખાચરને કહ્યું, જે તમે મને જીવિત દાન આપ્યું. અને બીજે દિવસે શ્રીજી મહારાજ પણ ગઢપુરમાં પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. મુક્તરાજ દાદા ખાચરને પરણાવવા સારું શ્રીહરિ જાડેરી જાન લઈને ગઢપુરથી 65 બળદ ગાડાઓ જોડીને સર્વે સંતો ભક્તોને સાથે લઈને ભટવદર જવા નીસરા. રસ્તે ચાલતા ગામો ગામમાં અનેક મુમુક્ષુઓના કલ્યાણ કરતા થકા શ્રીહરિ ગામો ગામે દિવ્ય દર્શનદાન દેતા અગાઉથી દીધેલ કોલ મુજબ પીઠવડીથી ચાલ્યા તે ગાધકડા થઈને ગોરડકા ગામે પધાર્યા. શ્રીહરિના વિશે પરમ નિષ્ઠાવાન ભક્ત એવા ઉગા ચાંદુને અગાઉથી દીધેલ કોલ મુજબ એમને ઘેર એમના પત્ની લાડુબાઈને દર્શન દેવા પધાર્યા. ઉગા ચાંદુ તો અક્ષરવાસી થયા હતા, પરંતુ એમના પત્નીનો સંકલ્પ પૂર્ણ કરીને એમને પૂર્ણ નિષ્ઠા કરાવવા શ્રીહરિ ગામ સોસરવા થઈને એમના ઘેર પધાર્યા. ગામ સોસરો માર્ગ જાણી, ચાલા ગામમાં સારંગ પાણી. ઉગા ચાંદુ તણું પૂછી ઘર, ગયા ત્યાં ચાલી ધર્મ કુંવર. વિધવા જે ઉગા ચાંદુ તણી, લાડુબાઈ પવિત્ર તે ઘણી. તેણે કીધા પ્રભુને પ્રણામ, ભલે આવ્યા કયું ઘન શ્યામ. બોલા તે સમે વિશ્વ આધાર, ગઢપુરમાં અમે એકવાર. મળ્યા ઉગા ચાંદુને તે જ્યારે, તેણે માગ્યું હતું એવું ત્યારે. કરુણા કોઈ અવસરે કરી, મારે ઘેર પધારવું હરી. તેને દીધું વચન તે હવારે, અમે આવશું ઘેર તમારે. તમે ઘેર હશો કે ન હશો,
તેનો તો નહીં નિશ્ચય કશો, બોલું પાળવા તે પ્રમાણે, અમે આવ્યા છીએ હટાણે. શ્રીજી મહારાજ ઉગા ચાંદુને ઘેર પધાર્યા તે વખતે લાડુબાઈએ શ્રીજી મહારાજને ઓવારણા લીધા, ઓસરીમાં ઢોલિયો ઢાળીને વિરાજમાન કર્યા. એ વખતે શ્રીહરિ પોતાની મોજડિયું ઓસરીની કોરે પગથિયે ઉતારી હતી. તે વખતે તેનો ભાગ્યો કરશન કુંભાર કરીને હતો તે ત્યાં બેઠો હતો ને કોષને તેલ ચોપડતો હતો. તેણે શ્રીજી મહારાજ ઓસરી બેઠા જાણીને શ્રીજીની મોજડિયું ખંખેરીને તેલ ચોપડ્યું અને સવળી કરીને પગથિયે મેલી. એ પુણ્ય પ્રતાપે પછી જ્યારે સમય જતાં તેણે અંતકાળે દેહ મેલો ત્યારે તેને સ્વયં શ્રીહરિ તેડવા આવ્યા. એ વખતે કરશન કુંભાર તો અતિ અચરજ પામ્યા અને ખાટલે પથારીમાં સફાળા બેઠા થઈ ગયા. ત્યારે તેણે હાથ જોડ્યા અને કહ્યું કે અરે સ્વામિનારાયણ, તમે કેવા? ત્યારે મંદ મંદ હસતા શ્રીજી મહારાજ કહે કે કરશન, તે રામચાંદુને ઘેર મારી મોજડિયું તેલ ચોપડીને સવળી કરીને મૂકી હતી, તે માટે તને અક્ષરધામમાં તેડી જવા સારું આવ્યો છું. હાલ તૈયાર થા. આમથી કૃપા કરીને શ્રીહરિ એમને અંતકાળે અક્ષરધામમાં તેડી ગયા. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ભગવત સ્વરૂપનું બળ લેશ માત્ર હોય તો તે મોટા ભય થકી રક્ષાને કરે છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીહરિના સ્વધામ ગમન બાદ એક સમયે મૂળી મંદિરમાં વસંત પંચમીનો ઉત્સવ હતો. આ વખતે ગઢપુરથી લાડુબા, જીવુબા, દાદા ખાચર વગેરે સૌ પણ પધાર્યા હતા. ઉત્સવના બીજે દિવસે જીવુબાએ ઠાકોરજીને થાળ, ધર્મકુળ તથા સંતો ભક્તોને જમાડવા રસોઈ દીધી હતી. બપોર થતાં ઠાકોરજીને થાળ થયા અને સર્વે સંતો ભક્તોની પંક્તિ થઈ. એ સમયે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને સૌના પ્રેમને વશ પંક્તિએ પીરસવા પધાર્યા હતા. એ વખતે લાડુબા, જીવુબા વગેરે સૌ બાઈઓ છેટેથી એ પંક્તિના દર્શન કરતા હતા. એ વખતે જીવુબાને ખુદ શ્રીજી મહારાજ પંક્તિમાં આવીને અયોધ્યા પ્રસાદજી મહારાજની સાથે સાથે પીરસતા હોય એવા અલૌકિક દર્શન થયા. એ પછી દાદા ખાચરે અતિ ભાવે કરીને અયોધ્યા પ્રસાદજી મહારાજનું પૂજન કર્યું ને શેલું ને પાઘ વગેરે તૈયાર કરાવીને ગઢપુરથી લાવ્યા હતા એ આચાર્ય મહારાજશ્રીને ધારણ કરાવ્યું. તે સમયે જીવુબાઈએ પણ કહેવડાવ્યું કે મારે પણ લાલજી કેશવ પ્રસાદજી મહારાજનું પૂજન કરાવવું છે. તે સુણીને નાનકડા કેશવ પ્રસાદજીએ મોટી બાને કહેવડાવ્યું કે બા, હું માગું તે આપો તો તમે મારી પૂજા કરી એમ હું માનીશ. તે સાંભળીને જીવુબા બોલ્યા, જે સંકલ્પ હોય એ માગો, અમે એ જ આપીશું. તે સાંભળીને કેશવ પ્રસાદજી બોલ્યા, તમે તમારી પૂજામાં જે શ્રીજી મહારાજના ચરણારવિંદ રાખો છો તે, અને જે શ્રીજી મહારાજનું મહાપ્રસાદીનું શેલું અને સુરવાળ તે, અને જે રૂમાલ શ્રીજી મહારાજ કાયમ રાખતા, વળી જમણા હાથમાં શ્રીજી મહારાજ જે સોટી ધારણ કરતા તે, આટલી વસ્તુઓ અમને શ્રીજી મહારાજની પ્રસાદી તરીકે આપો. આમ કેશવ પ્રસાદજી મહારાજની અરજી સુણીને જીવુબાએ તુરત જ પોતાની પૂજામાંથી શ્રીજી પ્રસાદીના ચરણારવિંદ કાઢીને લાલજી કેશવ પ્રસાદજી મહારાજને મોકલાવ્યા અને કહેવડાવ્યું કે બાકીનું શેલું, સુરવાળ, રૂમાલ અને શ્રીજીની સોટી તમે ગઢપુર પધારો ત્યારે અમે તમોને અપાવીશું. પછી સમય જતાં કેશવ પ્રસાદજી મહારાજ જ્યારે ગઢપુર આવ્યા ત્યારે જીવુબાએ પ્રસાદીની વસ્તુઓ અપાવી અને જીવા ખાચરના દરબારમાંથી એક શેલું, સુરવાળ અને શ્રીજી પ્રસાદીની એક તલવાર પણ અમદાવાદ લઈ જવા આપી. મોટીબાના પૂજેલા અને આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજને દીધેલા એ મહાપ્રસાદીના શ્રીજીના ચરણારવિંદ હાલ ધૂળકોટ મંદિરમાં પધરાવ્યા છે, જે હાલ પણ દર્શન આપે છે. વળી ઘણી વખત આ ચરણારવિંદમાંથી દિવ્ય તેજ નીકળતું હોય એવા ઘણા સંતો ભક્તોને દર્શન પણ થયા છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા.
પાંચુબાના ઉગમણા બારના ઓરડાની ઓસરીએ સભા કરીને બેઠા હતા. સદગુરુ મુક્તાનંદ સ્વામી, ભાઈ રામદાસજી, ચૈતન્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સૌ સંતો તથા સુરા ખાચર, સોમલા ખાચર, મૂકા ખાચર આદિ સૌ દરબારો સન્મુખ બેઠા હતા ને પાટ ઉપર બેસીને પ્રાગજી પુરાણી કથા વાંચતા હતા. સૌ કોઈ ભેળા મળીને કાઠી દરબારોને ઘોડા ખેલવવામાં રસ આવતો, પણ જ્યારે પ્રાગજી પુરાણી કથા વાંચે ત્યારે કંટાળો આવતો અને જેવી કથાનું મંગલાચરણ થાય ત્યાં તો સૌ કોઈ બંગાસા આવે ને ઘડી બે ઘડીમાં ઊંઘવા માંડે. આથી શ્રીહરિ ઊભા થઈને તાળી વજાડીને કહેતા કે ભક્તો બધા ઊંઘોમાં ને ખટકો રાખીને કથા સાંભળો. ત્યારે સુરા ખાચરે હાથ જોડીને કહ્યું, જે ભીણું મહારાજ, આ ભટડો પોથી છોડે છે ને તરત જ એમાંથી ઊંઘ નીકળતી છે. તે બધાયના માથા દબાવી દે છે ને કાનમાં કથાને ઘરવા જ દેતી નથી. ભીણું મહારાજ, અમે બીજું કાંઈ કામકાજ કરીએ તો નીંદર નથી આવતી, પણ જેવી કથા સાંભળવા બેસીએ તો તરત નીંદર બહુ આવે છે. ત્યારે શ્રીજી મહારાજે વાત કરી, જે સુરા બાપુ, જીવને રજોગુણ, તમોગુણ ને કામ ક્રોધાદિકે કરીને તથા જગતની અનેક ક્રિયાએ કરીને તથા જગત વિષયની અનેક ક્રિયાએ કરીને અંતઃકરણમાં કે જીવમાં દુઃખ હોય તથા અંતઃકરણમાં વિક્ષેપ હોય તે કથામાં બેસે એટલે નિવૃત્તિ પામે ને જીવ શાંતિને પામે. એટલે નિંદર આવવા માંડે તે ઉપર દ્રષ્ટાંત છે જે જ્યાં શૂરવીર ને સારા માણસ બેઠા હોય ત્યાં નીચ કે હલકટ હોય તે આવી શકે નહીં. તેમ કથા સાંભળવા જીવ બેસે એટલે વિકાર માત્ર દૂર ભાગી જાય અને જીવ સુખીઓ થઈ જાય. એટલે ઊંઘ આવવા માંડે પણ પોથીમાંથી ઊંઘ નીકળે નહીં. માટે ખબરદાર થઈને સૌ સાંભળજો. ત્યારે સૌએ હાથ જોડીને કહ્યું, જે હે મહારાજ, હવેથી અમે કથામાં ઊંઘ નહીં આવવા દઈએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. ગામ બામણવામાં નારુજી કરીને ગરાસિયા હરિભક્ત હતા. તે શ્રીજી મહારાજ સાથે ગામોગામ ફરતા હતા, પણ પોતાની લોભી પ્રકૃતિના લીધે શ્રીજી મહારાજને પોતાના ઘેર કોઈ દિવસ પધરાવ્યા નહીં. પછી તેણે દેહ મેલ્યો ત્યારે શ્રીજી મહારાજ વિમાન લઈને તેને તેડવા સારું પધાર્યા. ત્યારે સૌની આગળ નારુજી બોલ્યા, જે શ્રીજી મહારાજ તેડવા પધાર્યા છે તેમની સાથે હું અક્ષરધામમાં જાઉં છું. પછી શ્રીજી મહારાજ તેને ધામમાં તેડી ગયા અને ત્યાં અક્ષરધામમાં સંતની તથા પાર્ષદની પંક્તિ કરી અને ઝીણાભાઈ વચ્ચે ને દાદા ખાચર વચ્ચે નારુજીને શ્રીહરિએ પંક્તિએ જમવા બેસાડ્યા. પછી શ્રીજી મહારાજે પંક્તિમાં પીરસતા થકા નારુજીનું ભાણું ટાળીને બીજાને પીરસ્યું અને સૌને હરે કર્યા. ત્યારે નારુજી બોલ્યા, જે હે મહારાજ, મારા ભાણામાં તમે કેમ પીરસ્યું નહીં? તે સાંભળીને શ્રીજી મહારાજ કહે, જે નારુજી, તપાસ કરજે, તે કોઈ દિવસ તારા ઘરે સંતની પંક્તિ કરી છે, બધાને જમાડ્યા છે? એ સમયે નારુજીને શુદ્ધા કે ભૂખ બરાબર લાગેલી હતી, પરંતુ પંક્તિએ ભૂખા તરસા રહ્યા અને પોતાની ભૂલ સમજાણી. હાથ જોડીને શ્રીહરિને પ્રાર્થના કરતાં કહ્યું, જે મહારાજ, હું ભૂલો, મને કૃપા કરીને જટ દેહમાં મેલો. અહીંયા એમના પરિવારજનો તેનું શબ બાંધી સ્મશાને લઈ ગયા હતા. શ્રીહરિએ કૃપા કરતાં નારુજી વળી દેહમાં આવ્યા ને તેટલામાં નારુજીનું શરીર સચેત થયું. પછી શબને છોડી નાખ્યું અને એમને સ્મશાનેથી ઘેર લઈ ગયા. પછી તો નારુજીને બીજે દિવસે બે આચાર્યશ્રીને તેડાવવા કાગળ લખીને માણસ મોકલ્યું. એમનો કાગળ મળતા આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ 100 માણસ સાથે લઈને બામણવા ગામ પધાર્યા અને રઘુવીરજી મહારાજ પણ વડતાલથી બામણ ગામ પધાર્યા. નારુજીએ અતિ ભાવે કરીને એમને ત્યાં 8 દિવસ સુધી રોકીને રાખ્યા ને ખૂબ જમાડ્યા ને છેલ્લે દિવસે પૂજા કરી
આરતી ઉતારીને સાથેના સર્વે સંતને વસ્ત્ર ઓઢાડીને પોતે હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ શ્રી, મને તો શ્રીજી મહારાજ અક્ષરધામમાં લઈ ગયા હતા અને ત્યાં મને આવી રીતે દેખાડ્યું. અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા રઘુવીરજી મહારાજને નારુજીએ વિનંતી કરી કે તમે ભગવાનના પુત્ર છો, તે મારી ઉપર રાજી થાઓ તો શ્રીજી મહારાજ મને અક્ષરધામમાં તેડી જાય. પછી આચાર્ય મહારાજ તેને બાથમાં ઘાલીને મળ્યા ને કહ્યું જે હવે તમને મહારાજ સુખેથી અક્ષરધામમાં તેડી જશે. પછી થોડા દિવસ કેળે તેણે દેહ મેલ્યો ત્યારે શ્રીજી મહારાજ તેમને અક્ષરધામમાં તેડી ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. ગોંડલમાં રાજ પરિવારમાં સદગુરુ રામાનંદ સ્વામી વખતથી સત્સંગ થયો હતો. ભગવાન શ્રીહરિ તેમજ સદગુરુ મુક્તાનંદ સ્વામી આદિ મોટેરા સંતોને પણ ગોંડલના રાજા દેવાજી અને ભાઈ હઠીસિંહજી અનેક વખત અતિ હેતે કરીને તેડી લાવતા. જ્યારે મીણાપર ગામે માણેકવર્ણી માણકીને લેવા શ્રીહરિ ગયા એ વખતે નાનકડા મોંઘીબાને, મોંઘીબા તમે તો બહુ મોંઘા થશો એવા આશીર્વાદ આપેલા. સમય જતાં મોંઘીબા મોટા થયા અને લગ્ન ગોંડલ નરેશ સંગ્રામસિંહજી સાથે થયા હતા. ગોંડલ નરેશ શ્રી સંગ્રામસિંહજીને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે અતિ સ્નેહ હતો અને તેઓ શ્રી ઘણી વખત સ્વામીને ગોંડલમાં પધરાવીને કથા વાર્તાનો લાભ લેતા. ઘણી વખત ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્મચારી શ્રી અચિંત્યાનંદજીને પણ ગોંડલ કથા વાર્તા માટે મોકલતા અને બ્રહ્મચારી શ્રી કથા વાર્તા દ્વારા સંગ્રામસિંહજીને સત્સંગ કરાવતા. આ સંગ્રામસિંહજી અને તેમના પત્ની મોંઘીબા ઉપર રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામીએ તેમને આશીર્વાદ આપેલો. તેથી તેમને ત્યાં પુત્ર રત્ન ભગવતસિંહજીનો જન્મ થયેલો. સ્વામીના આશીર્વાદથી પુત્ર જન્મ થતાં તે બંને દંપતીએ રાજના ખર્ચે ગોંડલમાં સુંદર મંદિર કરાવવા માટેનો શુભ સંકલ્પ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પાસે રજૂ કર્યો. આમ દો દંપતીની પ્રાર્થના સ્વીકારીને તેમજ તેઓનો શુભ સંકલ્પ સિદ્ધ કરવા માટે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ મંદિર નિર્માણ માટે હા કહી. પછી એક દિવસ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સાથે મંડળ લઈને ગોંડલ ગયા અને ત્યાં તેમણે મંદિર કરવા માટેની જગ્યા તથા મંદિર કેવા પ્રકારનું કરવું તે બાબત ત્યાંના રાજવી પરિવાર તથા સર્વે સંતો હરિભક્તોને મળીને નક્કી કર્યું. પછી મંદિર નિર્માણના કાર્યની જવાબદારી સ્વામીએ પોતાની સાથે આવેલા સ્વામી શ્રી કૃષ્ણ સેવાદાસજી, સદગુરુ બાલમુકુદાસજી અને બ્રહ્મચારી શ્રી અચિંત્યાનંદજી વગેરે મુખ્ય સંતોને સોંપીને સ્વામી સંવંત 1923ના આસો સુદ 13ના દિવસે અક્ષરધામમાં પધાર્યા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા મુજબ બ્રહ્મચારી શ્રી અચિંત્યાનંદજી અને મંડળના અન્ય સંતોએ મળીને સંવંત 1924ના મહામાસમાં ગોંડલ મંદિરનું ખાતમુહૂર્ત કરેલું અને ત્યારબાદ મંદિર નિર્માણનું કાર્ય શરૂ થયું. મંદિર નિર્માણ કાર્ય પૂરું થતાં સંવંત 1928ના મહાસુદી 13ને દિવસ ધર્મધુરંધર આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજે ખૂબ ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરેલો. તે સમયે સભામાં આચાર્યશ્રીએ મંદિર નિર્માણમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવીને મંદિરને નયન રમ્ય બનાવનાર બ્રહ્મચારી શ્રી અચિંત્યાનંદજી, સ્વામી કૃષ્ણ સેવાદાસજી વગેરે સંતોની ખૂબ પ્રશંસા કરેલી. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક સમયે સોરઠના અતિ હેતાળ ભક્તોને સુખ દેવાને અર્થે શ્રીહરિ ગઢપુરથી સુરાખાચર, અલૈયા ખાચર આદિ સર્વે કાઠી હરિભક્તોને સાથે લઈને સોરઠમાં વિચરણ કરવા ચાલ્યા. શ્રીહરિ જે ગામમાં પધારે ત્યાં ભક્તો અતિ ઉમળકાથી સ્વાગત કરીને વિધવિધ રસોઈઓ જમાડે અને આગ્રહ કરે. ત્યારે શ્રીહરિ એમની સાથે અગાઉથી જ વદાડ કરીને કહે છે, આ કાઠી દરબારો તો દૂધ ચોખાને સાકર જમનારા છે. એમને દૂધ ચોખાને સાકર જમાડો તો જ અમે તમારે ગામ પધારીએ.
આમ ભક્તો સાથે વદાડ કરીને પછી જ એમના ગામમાં પધારે. એવી રીતે ગામડે ગામડે વિચરણમાં ફરતા ફરતા 1 મહિનો સુધી દૂધ ચોખાને સાકર જમાડીને સાથેના સૌ કાઠી દરબારોને પુષ્ટ કર્યા. માણાવદરમાં મયારામ ભટ્ટને ત્યાં પધાર્યા ત્યારે એમણે ત્યાં ખીચડીના થાળ તૈયાર કર્યા. પ્રથમ શ્રીહરિ જમવા બેઠા એટલે જાણ્યું જે કાંકરીઓ છે, તો આ દરબારો જમવા બેસશે ત્યારે મયારામ ભટ્ટનો ઉપવાસ કરશે એમ વિચારીને શ્રીહરિએ જમીને દરબારોને કહ્યું છે, જુઓ આજથી પ્રકરણ ફરે છે. જે જમતા જમતા ચાવે એ સત્સંગમાંથી વિમુખ. ત્યારે સૌ કાઠી દરબારો ખીચડી જમતી વેળા ચાવ્યા વગર જ જમવા માંડ્યા. સૌએ જાણ્યું જે આ ખીચડીમાં કાંકરાઓ છે, પરંતુ જો બોલીશું તો વિમુખ થઈશું. એ ભયથી તેઓ સૌ કોઈ જમી ગયા અને શ્રીહરિ સન્મુખ આવીને બેઠા. આમ પ્રકરણ ફેરવીને પોતાના ભક્તની રસોઈની લાજ રાખી. એ વખતે પંચાળાથી ઝીણાભાઈ શ્રીહરિને તેડવા પધાર્યા અને હાથ જોડીને બોલ્યા, જે મહારાજ આપ સૌ સાથે મારે ઘેર પધારો, હું દરરોજ દૂધ ચોખા ને સાકર જમાડી. ત્યારે શ્રીહરિ કહે કે ઝીણાભાઈ, હવે અમે પ્રકરણ ફેરવ્યું છે. જો તમે ખોરી જારના રોટલા જમાડો તો જ તમારે ઘેર આવીએ. ત્યારે ઝીણાભાઈ શ્રીહરિના દર્શનના આગ્રહે એ વદાડે પણ તૈયાર થયા ને બોલ્યા, જે મહારાજ આપ મારે ઘેર પધારતા હો તો હું ખોરી જારના રોટલા જમાડીશ, પણ આપ સૌ સાથે પધારો. એ વાતે શ્રીહરિ રાજી થયા અને માણાવદરથી પંચાળા પધાર્યા. પંચાળામાં ખોરી જારના રોટલા તૈયાર થયા. પંગતમાં સૌ કોઈ જમવા બેઠા. અલૈયા ખાચર તો રોટલાનું બટકું પોતાના મુખ સુધી લાવે, પરંતુ ગંધ આવે એટલે હેઠું મેલી દે. એ જોઈને સામા બેઠેલા સુરા ખાચર ટીખળ કરતા બોલ્યા, જે ભીણું મહારાજ આ અલૈયો સ્વાદ કરતો જુઓને, રોટલો મોયે અડાડીને ભોંયે પાસો મેલે. તે સાંભળીને શ્રીહરિ કહે કે અલૈયા ખાચર કેમ સ્વાદ કરો છો? ત્યારે અલૈયા ખાચર રોટલાનું બટકું હાથમાં લઈને કહે, જે મહારાજ આ ઢીચણિયાના લાકડાનું કટકું મોઢામાં મેલીએ તો એ જાય, પણ રોટલાનું બટકું પાછું વળે છે. આમ સૌ ભક્તોના સ્વાદને ટાળવા સારું શ્રીહરિએ 1 મહિનો સુધી ખોરી ઝાડના રોટલા જમાડીને કાઠી દરબારોના શરીર સૂકવીને તપ કરાવ્યા. આ પંચાળામાં 1 મહિનો રહીને ત્યાંથી ચાલ્યા તે જૂનાગઢથી આની કોરે કોઈ હરિભક્તએ રસ્તામાં ઝાડનો લોટ ને તાંદળજાની ભાજી લાવીને રસોઈ કરવા દીધી. ત્યારે શ્રીહરિએ લોટને તપેલામાં નાખીને તેમાં તાંદળજાની ભાજી સુધારીને એમાં પાણી નાખીને લોટને તાંદળજાની ભાજીને રગદોળીને દરબારોને પીરસી. ત્યારે સુરા ખાચરે હરિભક્તો પાસે રોટલા મંગાવ્યા અને આ વખતે એ જમતા ન જોઈને શ્રીહરિએ પૂછ્યું તો સુરા ખાચર માથે ટાળરું ખંજરાલતા બોલ્યા, જે ભીણું મહારાજ આ તો ભણે બા ડબક ડબક થાતો પણ જીમો નથી જાતો. ત્યારે સૌ હસ્યા. પછી રોટલા આવ્યા તે સૌ કોઈને પીરસીને જમાડ્યા. ત્યાંથી આગળ ચાલ્યા તે રસ્તામાં કોઈ વૈરાગીએ જમાડવા સારું દૂધ ચોખાની રસોઈ તૈયાર કરાવી. ત્યારે શ્રીહરિ પ્રથમ જમ્યા અને પછી દરબારો પ્રત્યે બોલ્યા, જે દરબારો તમે 1 મહિનાથી ખોરી ઝાડના રોટલા જ ખાધા છે, તો આજે તો દૂધ ચોખાની રસોઈ છે, તો સારી પેઠે જમજો. આમ તો જમીને પંથે ચાલવું નથી, સૌ અહીં જ આરામ કરીશું. એ સાંભળીને 1 મહિનાથી ભૂખા એવા કાઠી દરબારો પંગતે ખૂબ જીમા. સૌ કોઈ જમી રહ્યા એટલે શ્રીહરિ કહે કે હવે રોકાવું નથી તો પંથે ચાલીશું. સુરા ખાચર પોતે ચાલી શકે એમ ન હોય એમણે 2 ઘોડા મંગાવ્યા. તે શ્રીહરિએ પણ પાછા મોકલાવી દીધા. કેડે ચાલતી વેળા પોતે ઉતાવળા ચાલ્યા તે સુરા ખાચર પોતે ભારે ભરખમ શરીર તે પાછળ રહી ગયા. શ્રીહરિ રમૂજ કરતા કહે, જે સંઘમાં જે કોઈ પાછળ રહે એને એક ઉપવાસ કરવો. ત્યારે સુરા બાપુ વાહે વાહે ચાલતા આવતા કહેતા આવે, જે ભણું મહારાજ કાંઈક કૃપા કરો ને ઊભા રહો, નહીતર મારે કાલે ઉપવાસ કરવો પડશે. સૌ કોઈ અતિ હૈસા અને રમૂજ કરતા 5 ગાઉ ચાલ્યા. ત્યારે આગળ રસ્તામાં વિશ્રામ લેવા રોકાયા. ત્યાં સુરા ખાચર ભેળા થયા. ઝાડવાના છાંયડે સૌ કોઈ વિશ્રામ કરવા રોકાયા. ત્યાં શ્રીહરિ કહે, જે દરબારો હવે પ્રકરણ ફરે છે, જે કોઈ મૂછે તાવ દે એ વિમુખ. એ સમયે અલૈયા ખાચર મોઢે માખી ઉડાડવા હાથ ઉઠાવ્યો
તે જોઈને સુરા ખાચર કહે કે મહારાજ, ભીણું આ હલૈયો મૂછે તાવ દેતોસ. આમ ઘણી ઘણી રમૂજ કરતાં કરતાં સૌ કોઈ હલૈયા ખાચરના ગામ ઝીંઝાવદરમાં પધાર્યા. ત્યાં હલૈયા ખાચરે વિધવિધ રસોઈના થાળ કરાવ્યા. ત્યારે પંગતમાં શ્રીહરિએ સૌને કહ્યું, જે ભક્તો આજે ફરીને પ્રકરણ ફરે છે, જુઓ, જમતા પહેલાં આંખો બંધ કરી આંગળી ઊંચી કરીને થાળીમાં મેળવી. જેના ઉપર આંગળી પડે એ જ વસ્તુ આજ ખાલી જમવી. એ વખતે પંગતમાં સુરા ખાચરનો હાથ ગાજરના અથાણા ઉપર પીડ્યો. તે ગાજરના અથાણામાં નમક ઘણું હતું. તે જોઈ સુરા ખાચર પંગતમાં કીર્તન ગાવા લાગ્યા, જે આ ગાજરડા મારા વેરી રે. એ સાંભળીને સૌ કોઈ ખૂબ હસ્યા અને શ્રીહરિએ સૌને પીરસીને પછી ખૂબ જમાડ્યા. આમ દરરોજ હાસ્ય વિનોદ કરતા થકા સૌ કોઈ ત્યાંથી ગઢપુર પરત આવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના મંદિરનું બાંધકામ જોરશોરથી ચાલતું હતું. સૌ કોઈ ત્યાગી ગ્રહસ્થ એમાં તન મન ધનથી સેવાઓ કરતા હતા. એ વખતે ચરોતર પ્રદેશના પેટલાદ તાલુકામાં આવેલા બાંધણી ગામના પાટીદાર દાજીભાઈ ગઢપુર શ્રીહરિના દર્શને સંતોને રસોઈ દેવા સારું આવ્યા હતા. શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કરીને પોતાનો સંકલ્પ કહ્યો કે હે મહારાજ, આ મંદિરના કામમાં સૌ સંતો ભક્તો સેવા કરે છે, તો મારે સૌને જમાડવા છે. શ્રીજી મહારાજે દાજીભાઈનો ભાવ જાણીને પૂછ્યું, જે દાજીભાઈ, હું કહું તેમ કરવું છે કે તમારું ધાર્યું કરવું છે? ત્યારે દાજીભાઈ કહે કે મહારાજ, તમે મારા ઈષ્ટદેવને અમારા કલ્યાણના કરતલ છો. આપ જેમ રાજી થાઓ તેમ કરવું છે. તે સાંભળીને શ્રીજી મહારાજ કહે કે દાજીભાઈ, કેટલા રૂપિયાની સેવા કરવી છે? દાજીભાઈ કહે કે મહારાજ, મારે 125 રૂપિયા વાપરવા છે. તે સાંભળીને શ્રીહરિ કહે કે જુઓ, આ મંદિરનું કામકાજ ચાલે છે. તે સૌ કોઈ કામકાજમાં વ્યસ્ત છે. તે તમે ગામમાં જઈને અડધાના એટલે કે 50 રૂપિયાના અડદ લાવો અને 1.25 રૂપિયાના ઘઉં લાવો. પછી તે પ્રમાણે શ્રીજીની આજ્ઞાએ દાજીભાઈ ગામમાં જઈને વેપારી પાસેથી ₹50ના અડદ ને 1.25 રૂપિયાના ઘઉં લઈને ગાડું ભરાવીને શ્રીજી મહારાજને દરબારગઢમાં ભેટ કરી. તે જોઈને શ્રીજી મહારાજ એમની સરળ સ્વભાવની સેવા જોઈને બહુ જ રાજી થયા અને માથે હાથ મેલતા મહારાજે કહ્યું, જે દાજીભાઈ, જ્યાં સુધી આ દાણા પહોંચે ત્યાં સુધી તમારી રસોઈ સૌ કોઈ જમશે. પછી દાજીભાઈ શ્રીહરિને પગે લાગીને પોતાના ગામ બાંધણી ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. ગાધકડાને માર્ગે વાડી સુધી ગયા શુભ પેર, પીઠવડીના ભક્તને પાછા વાળા પ્રભુએ ઘેર. બીજા જે વળાવાને આવ્યા, પ્રભુએ સૌને પાછા વળાવ્યા. ગયા ગાધકડે ગીરધારી, નાયા ત્યાં નદીમાં હિમુરારી. આવ્યા હરિજન દર્શન કાજ, તેના નામ કહું સુણો રાજ. વિપ્રનાગજી જ્યોતિષ જાણ, સતસંગી સંપૂર્ણ પ્રમાણ. જેણે 100 વર્ષના ભાવ ભાખા, સારા કુંડળિયા કરી રાખ્યા. સામુદ્રિક ચિહ્ન જોઈ નિદાન, જેણે જાણ્યા શ્રી ભગવાન. શ્રીજી મહારાજ જાન જોડીને દાદા ખાચરને પરણાવવા ભટવદર ગામ પધારતા હતા. તે વખતે ગાધકડાને પાદર શ્રીજી મહારાજ નીકળ્યા અને ત્યાંના સૌ હરિભક્તો શ્રીજી મહારાજને દર્શને આવ્યા. તે ભેળા નાગજી કરીને બ્રાહ્મણ હરિભક્ત હતા. તેઓ સામુદ્રિક શાસ્ત્રના જાણકાર હતા. વખતો વખત ગઢપુર ઉત્સવ સમયે પધારતા. ત્યારે શ્રીહરિને આગ્રહ કરતા, જે મહારાજ, ક્યારેક તો મારે ઘેર પધારો. શ્રીહરિ એમની લોભી પ્રકૃતિને જાણતા થકા કહેતા, જે નાગજી મહારાજ, ક્યારેક વળી તમને લાભ દેશું.
એ નાગજી મહારાજ પણ શ્રીજી મહારાજના દર્શને આવ્યા હતા. જ્યારે શ્રીજી મહારાજ ગાધકડા ગામ સોસરા નિસરા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જે નાગજી મહારાજ તમારું ઘર ક્યાં છે? ત્યારે કહે કે મહારાજ મારું ઘર તો હજી આગળ છે. વળી આઘા જઈને મહારાજે ફરીવાર પૂછ્યું, જે તમારું ઘર કેટલેક છેટે છે? ત્યારે નાગજી મહારાજ કહે કે અરે મહારાજ મારું ઘર તો પાછળ રહી ગયું. તે સાંભળીને મહારાજ હસ્યા અને પછી ત્યાંથી જાન લઈને પરબારા રાજુલા પધાર્યા. એ વખતે નાગજી મહારાજના મનમાં એમ સંકલ્પ, જે હું શ્રીજી મહારાજ અને સૌ જાનના માણસને મારે ઘેર પધરાવીશ તો મારે 5 રૂપિયાનો ખર્ચ થશે. તેમ જાણીને મહારાજને પધરાવ્યા નહીં. સમય જતાં તેણે જ્યારે દેહ મેલો ત્યારે શ્રીજી મહારાજ તેને તેડવા પધાર્યા અને શ્રીજી મહારાજે કહ્યું, જે નાગજી તૈયાર થા. નાગજી કહે, અરે મહારાજ દીકરાને પરણાવવો છે અને વેવાય બહુ વસમો છે, માટે હમણાં મેલી જાઓ તો ઠીક. પછી શ્રીજી મહારાજ પાછા ગયા ને 100 વર્ષ ટીપણાના કુંડળિયા કર્યા, પણ એમની વાસના ટળી નહીં. અસ્તુ. જય સ્વામિનારાયણ. એકવાર ગામ સનાળામાં હરિભક્ત વિપ્ર મૂળજી મહારાજના કાકા હિરજી મહારાજે દેહ મેલ્યો. ત્રીજે દિવસે મૂળજી મહારાજ પોતાની ઓસરીની કોર ઉપર બેસીને દાતણ કરતા હતા. તે વખતે તેમને શ્રીજી મહારાજના દર્શન થયા. ત્યારે મૂર્તિમાં પોતે જોડાઈ ગયા અને લક્ષ્ય થયો અને અક્ષરધામમાં ગયા. ત્યાં મૂળજીએ શ્રીજી મહારાજને દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન દીઠા અને ફરતા અનંતકોટી મુક્તને બેઠેલા દીઠા ને પોતાની વૃત્તિ શ્રીજી મહારાજની મૂર્તિમાં પરોવાઈ ગઈ. ત્યારે શ્રીહરિ કહે, જે મૂળજી તું પાછો દેહમાં જા ને ત્યાં સર્વને સત્સંગ કરાવજે ને તને ત્યાં બેઠા અનંત ધામોના ભગવાનની મૂર્તિઓ દેખાશે. તેની પણ તું ત્યાં વાતો કરજે ને અમે તને આજથી 8મે દિવસે 12 વાગે તેડવા આવીશું. તે વાત પણ સૌને કહેજે. એમ કહી તેને પાછો દેહમાં મોકલો ને જાગ્રત થયા ત્યારે તેમના ભાઈ તથા કુટુંબીજનોએ પૂછ્યું, તને શું થઈ ગયું હતું? ત્યારે તે કહે કે મને તો શ્રીજી મહારાજ પોતાના અક્ષરધામમાં તેડી ગયા હતા. એમ કહીને પછી બપોરે જમીને ચોરે ગયા અને ગામના માણસોને ભેગા કરીને અક્ષરધામના સુખની વાત વર્ણવીને કરી ને બીજા પણ ધામોની વાત કરી તથા લોકાંતરની વાતો કરી અને 4 વેદ તથા 6 શાસ્ત્ર અને 18 પુરાણની પણ વાતો કરી. પછી કહ્યું, જે મારે આજથી 8મે દિવસે આ દેહ મેલીને ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામમાં જવું છે. તે વાત સાંભળીને સૌ આશ્ચર્ય પામી ગયા. તે વખતે ગામના કાઠી દરબાર તથા લીંબો પટેલ તથા ગિલો ઠક્કર તથા દેવચંદ ઠક્કર વગેરે સૌએ કહ્યું છે, તું 8મે દિવસે ધામમાં જા તો અમારે સર્વને સત્સંગી થવું ને સ્વામિનારાયણની કંઠી બાંધવી. ત્યારે મૂળજી વિપ્ર કહે, જરૂર 8મે દિવસે મને સ્વામિનારાયણ ભગવાન તેડી જશે. પછી 8મે દિવસે તેના કાકાનું 11મું હતું. તેથી કારજ ઉપર આવેલા સર્વે વિપ્રોને સવારમાં બોલાવીને વાત કરી છે, આજ બપોરના 12 વાગે મારે દેહ મેળવો છે, માટે તમે કણબીની ડેલીમાં બંદોબસ્તવાળું મોટું ફળિયું છે ત્યાં રાંધવાનું રાખો ને 12 વાગ્યા પહેલાં સૌ જમીને પરવારી જાજો. એમ કહી ત્યાં સીધાનો સામાન મોકલાવ્યો. ત્યારે સૌ બ્રાહ્મણો પરિયાણા જે આપણે વહેલા રાંધીને જમી લેવું. ત્યારે 2 જણા બોલ્યા, જે તે શું ભીષ્મ પિતામાં થયો છે કે 12 વાગે દેહ મેલ છે? એમ વાતો કરતાં કરતાં સૌ 11 વાગે જમીને પરવાર્યા ને ભાઈ સર્વે મૂળજીભાઈની પાસે આવ્યા અને ગામના દરબાર પણ પોતાના ચાકર લોકોને સાથે લઈને આવ્યા અને લીંબા પટેલ, ગીગા ઠક્કર, દેવચંદ ઠક્કર પણ આવ્યા. તે વખતે મૂળજી મહારાજે ઘડીએક સૌ પાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર નામની ધૂન કરાવી. પછી કહ્યું, હવે રાખો. પછી સૌ સગાવાલાને ભલામણ કરી, જે મારી વાંસે કોઈ રોશો નહીં ને સાકર વેચજો, કારણ કે આ સનાળા ગામનો ગરાસ મને મળે તો તમે રાજી નહીં? ત્યારે સૌ સગાવાલા કહે, અમે રાજી થઈએ. પછી વળી મૂળજી મહારાજ બોલ્યા કે મને વડોદરાનું રાજ્ય મળે તો? ત્યારે સગા કહે, ત્યારે અતિ રાજી થઈએ. પછી મૂળજી મહારાજ બોલ્યા, આજે
આ સમયે મને અક્ષરધામની પ્રાપ્તિ થશે તો કરોડ વડોદરા મળ્યા તેમ જાણજો. એમ વાત કરતાં 12 વાગ્યાનો વખત થયો ત્યારે મૂળજી મહારાજ સૌ માણસોને જય સ્વામિનારાયણ કહીને બોલ્યા છે. આ સ્વામિનારાયણ ભગવાન તથા ગોપાળાનંદ સ્વામી આદિક અનેક મુક્તો મને તેડવા આવ્યા છે. તે ભેળો હું અક્ષરધામમાં જાઉં છું એમ કહીને દેહ મેલ્યો. તે વખતે બીજા પણ ઘણા માણસોને શ્રીહરિના દર્શન થયા, સાધુના દર્શન થયા. તેથી સૌ આશ્ચર્ય પામ્યા. પછી ગામના દરબાર તથા લીંબો પટેલ, ગિલો ઠક્કર, દેવચંદ ઠક્કર વગેરે ઘણા માણસો વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રદ્ધાલુ અચ્છે દ્વિજ લખી રામા, દીના પ્રભુ કો ઘર બીક દામા. તબ શ્રીહરિ બહુ માન લીએવું, બદલે મેં ફલ અચલ દિયેવું. કેવા ભક્ત તે લક્ષ્મી રામા, તેની વાત કહું એ હઠામાં. થયો જગ્ન ડભાણમાં જ્યારે, થયા તૈયાર ત્યાં જવા ત્યારે. ભેટ ધરવાનું હતું નહીં ધન, વેચી નાખ્યું ખાવા તણું અન. એના 16 રૂપિયા જે આવ્યા, જઈને શ્રીજીને ભેટ ધરાવ્યા. જાણી અંતર જામી એ વાત, સભામાં બોલ્યા સાક્ષાત. આવા ભક્ત છે આ અવસરમાં, ખાવા અન્ન રાખ્યું નહીં ઘરમાં. વેચી નાખે તેણે નાણાં કર્યા, યજ્ઞ અર્થે લાવી અહીં ધર્યા. પરિપૂર્ણ હવે યજ્ઞ થાશે, નહીં નાણાંનો તોટો જણાશે. બોટાદ જિલ્લાના રોહિશાળાના વિપ્ર હરિભક્ત લક્ષ્મીરામ ઓઝા શ્રીહરિને વિશે અતિ સ્નેહ ધરાવતા હતા. પોતે બહુ પ્રેમી. તેમની ઘરની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. સંવંત 1866માં શ્રીજી મહારાજ ડભાણમાં યજ્ઞ કરતા હતા. લક્ષ્મીરામ ઓઝા ડભાણ જવા તૈયાર થયા, પણ ખાલી હાથે તો પ્રભુ પાસે કેમ જવાય? ઘરમાં કંઈ રોકડ રકમ હતી નહીં. તેથી ઘરવખરી, અનાજ વગેરે બધું વેચી તેના 16 રૂપિયા આવ્યા તે રોકડ લઈ ડભાણ આવ્યા. યજ્ઞની વેદી પાસે શ્રીહરિની સન્મુખ વિશાળ સભા ભરાઈને બેઠી હતી. સંતો ભક્તોની વચ્ચે ઊંચા આસન પર શ્વેત વસ્ત્રધારી શ્રીહરિ બેઠા છે. દેશો દેશથી આવેલા ભક્તો શ્રીહરિની પૂજા કરી ચરણે ભેટ સોગાદો મૂકતા હતા. એ સમયે લક્ષ્મીરામ ઓઝાને થયું કે હું મારી આ મામૂલી રકમ આ બધા વચ્ચે કેમ ચરણે ધરું? આ મોટા મોટા ભક્તોની સેવા આગળ મારી આ રકમ શી ગણતીમાં? એમ મનમાં વિચારતા થકા છેટે ઊભા રહ્યા. અંતરજામી શ્રીજી મહારાજે આ ભક્તનો ભાવ જાણ્યો અને પાસે બોલાવ્યા. એ લક્ષ્મીરામ, અહીં આવો. નજીક આવ્યા. ભગત, શું ભેટ લાવ્યા છો? લક્ષ્મીરામની આંખમાંથી આંસુ આવ્યા કે મહારાજ, હું ગરીબ છું. ઘરમાં તો કોઈ રકમ હતી નહીં. અનાજને ઘર વખરી, વાસણ વગેરે વસ્તુ વેચી એની આટલી રકમ આવી છે તે આપના ચરણે ધરું છું. મહારાજ, આપ આને સ્વીકારો. સર્વસ્વ અર્પણ કરતા ભક્તના ભાવને ગ્રહણ કરતા થકા રાજી થઈને શ્રીહરિ કહે કે લક્ષ્મીરામ, હવે અમારો યજ્ઞ પૂર્ણ થયો લ્યો. તમે તો અમોને સર્વસ્વ જ આપી દીધું. બીજા જન તો પોતાના ઘર માટે રાખીને આપે છે, ત્યારે તમે તો અમારા માટે કંઈ બાકી રાખ્યું નહીં ને બધું જ આપ્યું. અમો તમારા ઉપર ખૂબ જ રાજી થયા છીએ. પણ લક્ષ્મીરામ, એક કામ કરો. આમાંથી લ્યો આ થોડાક રૂપિયા પાછા લઈ જાઓ. એમાંથી મરચાંનો વેપાર શરૂ કરો. તમે આર્થિક વ્યવહારે સુખી થશો. અમારું વરદાન છે કે તમે ધન સંપત્તિથી ઘણા સુખી થશો. તમારા યોગ અને ક્ષેમનું વહન અમે કરીશું. આમ અભયવર આપીને ભક્તને માથે 2 હાથ મેલાને રાજીપો વરસાવ્યો. ડભાણ યજ્ઞમાં દૈહિક સેવા પણ લક્ષ્મીરામે કરી. યજ્ઞ પૂર્ણ થતાં ઘેર આવી શ્રીહરિની આજ્ઞા પ્રમાણે મરચાંનો લે વેચ વેપાર કર્યો. ટૂંક સમયમાં કૃપાથી તેઓ વ્યવહારે સુખી થયા. ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનું મંદિરનું બાંધકામ ચાલતું હતું. એ સમયે પણ એમણે ખૂબ સેવા કરેલી. એ સમયે પણ લક્ષ્મીરામ ઓઝા ઉપર મહારાજ ખૂબ રાજી થયેલા.
એક સમયે શ્રીહરિ વડતાલમાં ફૂલદોલ ઉત્સવ કરીને પાર્ષદો સાથે ઘોડે ચડીને જવા પ્રયાણ કર્યું. નિત્યાનંદ સ્વામી શ્રીહરિને દર્શને આવ્યા અને કહ્યું કે મહારાજ, સદગુરુ મુક્તાનંદ સ્વામીની અવસ્થા હોય તે માર્ગમાં સાથે ઉતાવળા ચાલી શકશે નહીં, તો આ શૂન્યતીતાનંદ સ્વામી અને વૈકુંઠાનંદ બ્રહ્મચારીને તમારો થાળ વગેરે કરવા સાથે લઈ જાઓ. શ્રીહરિએ સંમતિ દેતા સૌ નિસરા, સિંજીવાડે, ગલિયાણા, ઝાંખડા, ધોલેરા અને નાવડા વગેરે રાત રહેતા અને સૌ ભક્તોના મનોરથ પૂર્ણ કરતા થકા કારિયાણી વસ્તા ખાચરના દરબારમાં શ્રીહરિ પધાર્યા. શૂન્યતીતાનંદ સ્વામી અને વૈકુંઠાનંદ બ્રહ્મચારીએ થાળ તૈયાર કર્યા. પ્રભુ જેમાં ચડું કરી પ્રભુ કહે કે સંતો, તમે સૌ દરબારોને બોલાવી લાવો, અમારે સૌને વાત કરવી છે. શૂન્યતીતાનંદ સ્વામી જઈને દાદા ખાચર, સુરા ખાચર, વસ્તા ખાચર વગેરેને બોલાવી લાવ્યા. એટલે સૌ આવીને સન્મુખ બેઠા. શ્રીહરિ કહે કે અમારે અહીંથી ભાવનગર જવાનો વિચાર છે, તમે સૌ સાથે ચાલો. દાદા ખાચર બોલ્યા કે મહારાજ, આપણે ભાવનગર રાજમાં આમ એકલા જઈશું એ કરતાં થોડાક વધારે સંઘમાં સંતો ભક્તો સાથે જઈએ તો વધારે સારું. આમ દાદા ખાચરની વિવેકની વાત સાંભળીને શ્રીહરિ કહે તો એક અસવારને મોકલો કુંડળ અને સારંગપુર. એટલે એ સૌ દરબારો અને જે સંતો ત્યાં હોય એ અહીં આવે ને એક અસવાર ગઢપુર ખબર દે કે ત્યાંથી સીધા જ ભાવનગર આવે. શ્રીહરિ સૌ અસવારો અને સંતો ભક્તો સાથે સંઘમાં ભાવનગર જવા ચાલ્યા. રસ્તામાં ગામ રોહિશાળા પધાર્યા. આ વખતે રોહિશાળાના લક્ષ્મીરામ ઓઝા શ્રીહરિ સન્મુખ સામયું લઈને આવ્યા. પોતાને ઘેર લઈ ગયા. ઢોલિયો ઉપર ઢોલિયો ઢાળીને શ્રીહરિને પધરાવ્યા. ભાવથી પૂજન કરી દંડવત પ્રણામ કર્યા. સૌ દરબારો અને સંતોને પણ યથાયોગ્ય ઉતારા કરાવીને સૌને લાડુ, ભજીયા, શાક, દાળ ભાત વગેરેની રસોઈઓ કરીને પ્રેમેથી જમાડ્યા. શ્રીહરિ એમના ઉપર અતિ રાજી થયા અને બાથમાં ઘાલીને ભેટા, માથે 2 હાથ મેલ્યા. શ્રીહરિએ અતિ રાજી થઈને પોતાનો ખેસ અને અન્ય વસ્ત્રો પ્રસાદી તરીકે આપ્યા, જે એમના વંશજો દ્વારા હાલ પણ સચવાયેલા છે. હાલમાં એમના વંશજોમાં અરવિંદભાઈ, વાસુદેવભાઈ ઓઝા 6ઠ્ઠી પેઢીએ પરિવારજનો સૌ સારા સત્સંગી છે, જેઓ હાલ પણ સત્સંગના ઉત્સવ સમયાઓમાં સંહિતા પાઠી ભૂદેવ તરીકે સેવાઓ આપે છે. આમ લક્ષ્મીરામ ઓઝાને ત્યાં રાસવાસો કરીને શ્રીહરિ વલ્લભીપુર વર્તેજ થઈને ભાવનગર દરબાર શ્રી વજયસિંહને મળવા જતા ભક્તરાજ રૂપાભાઈના ઘેર પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. અમરેલીના સત્સંગરૂપી બાગને અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ પિયુષભાઈને ઉજાગર કર્યો હતો. એ પંથકમાં સ્વામી પોતે અવારનવાર પધારીને હરિભક્તોને દર્શન, કથા વાર્તાનું સુખ આપતા. આંબાના દેવસી ભગત, દાડમાના નથુભટ્ટ, આંકડિયાના ત્રિભુવનભાઈ, ચાડિયાના રામ ભંડેરી, હામાપુરના કરશન બાંભણિયા, બગસરાના વેલા સથવારા, પીઠવાજાળના ખીમા ડોબરિયા વગેરે સૌ ભક્તોને સ્વામીએ સત્સંગની દ્રઢતા અને શ્રીહરિના સ્વરૂપનો મહિમા સમજાવીને એકાંતિક ભક્ત બનાવેલા. અમરેલીમાં સૌ સત્સંગીઓના હૃદયમાં એવી ઈચ્છા હતી કે શહેરમાં ભગવાન શ્રીહરિનું મંદિર થાય તો સારું. એમ વિચારીને જૂનાગઢ જઈને સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને વિનંતી કરી કે સ્વામી, અમરેલીમાં આપ મંદિર કરાવો, અમે સૌ બનતી સેવાઓ કરીશું. સ્વામીએ અનુમતિ આપતા સંવંત 1920માં મંદિરનું સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત થયું. સૌ આજુબાજુના ગામડાના હરિભક્તો પણ ગાડાઓ જોડીને મંદિરની સેવાઓ કરવા આવતા ને સાથે સાથે સ્વામીના દર્શન સમાગમનો લાભ લેતા. જ્યારે મંદિરનું ચણતરકામ ચાલતું હતું એ વખતે ગામ સલડીના વાલો દેસાઈ એમના દીકરા લાધાને એકાંતરીયો તાવ આવતો હોય ગાડામાં બેસાડીને સ્વામી પાસે લઈ આવ્યા. વાલાભાઈએ સ્વામીને ચરણે પગે લાગીને કહ્યું, જે સ્વામી, અમારા દીકરા લાધાને એકાંતરીયો તાવ રહે છે. વૈદ હકીમોને બતાવ્યું ને દવા ઓહળિયા કર્યા પણ સારું થતું નથી. આપ મોટા પુરુષ છો, તે કાંઈક કૃપા કરો તો સારું થાય. ગુણાતીતાનંદ સ્વામીએ તુરત જ વૈદપણું કરતા સંત હરિદર્શનાનંદ સ્વામીને સાદ કરીને બોલાવ્યાને કહ્યું, જે સ્વામી, તમે આ લાધાની નાડી જુઓ તો કાંઈક દવા કરો તો એને શરીરે સારું થાય.
સ્વામીના અનુગ્રહે હરિદર્શનાનંદ સ્વામીએ એમની નાડી જોઈ અને એમને કડવું કડિયાતું અને લીમડાના ગળાનો ઉકાળો કરીને એમાં સાકર નાખીને પાઈશો એટલે એનો તાવ ઉતરી જશે. આમ હરિદર્શનાનંદ સ્વામીની વાત સાંભળીને ગુણાતીતાનંદ સ્વામી ઊભા થયા અને લાધાનો હાથ ઝાલીને બોલ્યા છે, જો લાધા, આ વૈદ સ્વામી ભલે તને કડવું કડિયાતું ને ઉકાળો પીવાનું કહે, પણ એ કડવા ઉકાળાની તારે જરૂર નથી. જા, તું દરરોજ સાકરનું પાણી પીજે. શ્રીજી મહારાજ તારો તાવ ઉતારી દેશે. આમ સ્વામીના વચને સલડીના હરિભક્ત વાલા દેસાઈના દીકરા લાધાનો તાવ ઉતરી ગયો અને સાજો થયો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સોરઠમાં હાટીના માળિયા ગામે હાટી દરબારોમાં બહુ સારો સત્સંગ હતો. તેમાં દરબાર બાબુભાઈને તેમના કૌટુંબિક ક્લેશના લીધે ગરાસ છીનવાઈ જતા આર્થિક સંકળામણ થઈને વ્યવહારિક ઘણું દુઃખ થયું. એ સમયે મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને વિશે અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત મીઠાભાઈ ઠક્કર જૂનાગઢ શ્રી રાધારમણ દેવના દર્શને સ્વામીનો સમાગમ કરવા આવતા હતા. એ સમયે દરબાર બાબુભાઈના માતુશ્રીએ એક પત્ર લખાવીને ગુણાતીતાનંદ સ્વામીને એ બાબતની જાણ કરાવેલી. તે સમાચાર સાંભળીને સ્વામી કહે, દરબાર વતી અમે શ્રી રાધારમણ દેવને પ્રાર્થના કરશું જેથી તેમનો બધો ગરાસ પાછો મળે અને દરબાર શ્રી રાધારમણ દેવની સેવા કરે. આમ કહીને સ્વામીએ આશીર્વાદનો પત્ર મીઠાભાઈ ઠક્કરની સાથે માળિયા હાટીના મોકલાવ્યો. ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી પરિવારમાં ગરાસ બાબતે સર્વે સુખદ સમાધાન થયું ને બાબુભાઈને પોતાના હકનો બધો ગરાસ પાછો મળ્યો. તેથી તેમણે જૂનાગઢ શ્રી રાધારમણ દેવને આંબાનો બાગ અર્પણ કર્યો, જે બાગમાં 300 જેટલા નાના મોટા આંબાઓ હતા. આ આંબાવાડિયાના દસ્તાવેજનો લેખ કરીને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને અર્પણ કર્યો. તેથી સ્વામી ખૂબ જ રાજી થયા અને સ્વામીએ માળિયા હાટીના ગામે ધ્યાની સદગુરુ ભગવાનદાસ સ્વામી તથા બીજા 2 સંતો તથા પાળાઓને રાખ્યા ને એ બાગની કેરીઓ વર્ષો સુધી રાધારમણ દેવને થાળમાં ધરાવાતી તથા રસ રોટલીની રસોઈમાં સંતો ભક્તોના ઉપયોગમાં આવતી. આ હાટીના માળિયાના મીઠાભાઈ ઠક્કરને ગુણાતીતાનંદ સ્વામીના વિશે અત્યંત નિષ્ઠાભાવ હતો. તેઓ શ્રીહરિના એકાંતિક ભક્ત અને સ્વામીના અતિ કૃપાપાત્ર હતા. સ્વામીના સમાગમે શ્રીહરિની ઉપાસનાને તેઓ કાયમ દ્રઢપણે સર્વોચ્ચ સમજતા હતા. સંવંત 1897ની સાલમાં તેઓને ક્ષયરોગ લાગુ પડ્યો. ઘણા ઉપચારો કર્યા પરંતુ કોઈ દવા લાગુ પડતી નહોતી. પરિવારજનો અંધશ્રદ્ધાને દોરાધાગા વગેરેમાં માનતા હોવાથી એમને દોરાધાગાનો સહારો લેવા સારું દબાણ કરતા હતા. પરંતુ મીઠાભાઈ પોતે શ્રીહરિના વિશે અનન્ય ભાવ હોય, જે કાંઈ પ્રારબ્ધમાં હશે એના સર્વ કરતા હરતા તો એક શ્રીહરિ જ છે. વળી પોતે ઈષ્ટદેવ શ્રીહરિનો જ આશરો છે, તો કોઈ દેવદેવી કે દોરાધાગા કરનારાઓ પાસે આ શિર હવે નહીં નમે એમ માનતા. એમના પરિવારજનો એમને ઘણું દબાણ કરતા, પરંતુ પોતે પોતાના નિશ્ચયમાં અતિ અડગ હતા. એક વખતે તો પરિવારજનો કોઈને બોલાવીને લાવ્યા તો પોતે ખાટલે શૂરવીર થઈને બેઠા થઈ ગયા અને બોલી ઉઠ્યા છે, હવે મારો દેહ રહે કે ન રહે, પરંતુ આ મુખમાં એક સ્વામિનારાયણ મહામંત્ર અને દોરા ધાગાના નામે આ એ પ્રભુની પ્રસાદીની બેવડી કંઠી જ રહેશે. બાકી કોઈ એલફેલના દોરા ધાગા હવે આ દેહ છતાં ક્યારેય પહેરીશ નહીં. આમ પોતે અતિ અડગ રહ્યા. એમને શરીરે ક્ષયરોગ વધતો ચાલ્યો ને પોતાને મનમાં થયું કે અંત સમૂહ આવે એ પહેલાં ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થાય તો સારું, પછી ભલે શ્રીજી મહારાજ મને ધામમાં તેડી જાય. એમ એમના દીકરાઓને કહીને જૂનાગઢથી ગુણાતીતાનંદ સ્વામીને દર્શન સારું તેડી લાવવા કહ્યું. આ સમયે સ્વામી માંગરોળમાં વિરાજમાન હતા. ત્યાં એમના દીકરાઓએ આવીને સ્વામીને એમના પિતાજીનો સંકલ્પ કહ્યો. સ્વામી એમને દર્શન દેવા સારું તુરત જ ગાડામાં બેસીને હાટીના માળિયા પધાર્યા.
સ્વામીના દર્શન થતાં જ જાણે મીઠાબાઈને તો દેહનું તમામ દર્દ ભૂલાઈ ગયું. સ્વામીનું એમના દીકરાઓ પાસે પૂજન કરાવ્યું. ખુરશી નંખાવીને સામે બેસાડ્યા. સ્વામીએ માથે હાથ મેલ્યો ત્યારે તેઓને આંખમાં આંસુ આવી ગયા અને હાથ જોડીને બોલી ઉઠ્યા કે સ્વામી, મને આપના દર્શનની તાણ હતી, હવે આપ મને શ્રીહરિના ધામમાં મોકલી દો. એ સાંભળીને એમના પરિવારમાંથી કોઈ બોલી ઉઠ્યું કે સ્વામી, હાલ સુધી તો એ અમને દોરા ધાગા કરવાની જ ના પાડતા હતા, હવે તો કાંઈ વેદું કરવાની પણ ના પાડે છે, તો હવે આપ કાંઈક કહેશો તો જ એવો માનશે. એ સાંભળીને સ્વામી એમના પરિવારજનો પ્રત્યે બોલ્યા, જે જુઓ ભાઈઓ, દોરા ધાગા તો લુગડા ગોદડાને આ ખાટલાના વાણમાં પાર વિનાના છે. આશરો તો કાયમ એક ભગવાનનો જ રખાય, બાકી ભગવાન સિવાય જીવનો કોઈ સાચો વેદ છે જ નહીં. એમ કહી મીઠાબાઈ સામે જોઈને સ્વામી વળી બોલ્યા, જે મીઠાબાઈ, અમારે હમણાં તમને ધામમાં મોકલવા નથી. હજુ સત્સંગમાં તમ જેવા મોટેરા ભક્તોની ઘણી જરૂર છે. અમે તમારા સારું જૂનાગઢથી એક સારા વેદ મોકલીએ છીએ. તમો એ કહે તેમ વેદું જરૂર કરજો. સ્વામીની વાત સાંભળીને મીઠાબાઈએ હાથ જોડ્યા અને કહ્યું, જે ભલે સ્વામી, જેવી તમારી મરજી. આમ મીઠાબાઈને ઠાકોરજીને ધરાવેલી પ્રસાદીનું પાણી પાઈને ગુણાતીતાનંદ સ્વામી ત્યાંથી પરત જૂનાગઢ પધાર્યા. સ્વામીએ જૂનાગઢ આવીને મંદિરમાં શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, મીઠો તમારો સાચો અનન્ય ભક્ત છે. એથી એને સાજો કરવો એ તમારા હાથમાં છે. એ કોઈ બીજા વેદની પાસે દવા દારૂ કરતો નથી, તો આપ એને વેદ બનીને સાજો કરજો. હજુ એની પાસે અમારે સત્સંગના ઘણાય કાર્ય કરાવવા છે. આમ સ્વામીની અરજ સુણીને પછી તો ખુદ શ્રીહરિ એમના ઘરે વેદનું રૂપ ધારણ કરીને પધારતા અને એમને વેદું કરીને થોડા સમયમાં સાજા કર્યા. શ્રીહરિના અનન્ય આશ્રયે ખુદ પ્રભુ પધારીને એમને સાજા કર્યા. સદગુરુ દેવાનંદ સ્વામીએ એમના કીર્તનની પંક્તિમાં લખ્યું છે કે વેદ મિલા વ્રજ રાજ વિહારી ઔષધ અમૃત પાયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ ગાથા તથા સોરઠી સત્સંગમાંથી.